નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું તો રાજકોટ સૌથી ઠંડુ શહેર તો સમગ્ર રાજ્યમાં ઠંડી હવે જામી છે ત્યારે તાપમાન દિવસેને દિવસે ઘટી રહ્યું છે। ત્યારે ગઈકાલે રાજકોટમાં 12.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે તો આ સિવાય ગાંધીનગરમાં પણ 14.7 ડિગ્રી, અમદાવાદમાં 15.7 ડિગ્રી, મહેસાણામાં 14.8 ડિગ્રી, પાલનપુરમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 15.6 ડિગ્રી, ભાવનગરમાં 16.7 ડિગ્રી, અમરેલીમાં 15.5 ડિગ્રી, દ્વારકામાં 16.7 ડિગ્રી, ભરૂચમાં પણ 17.1 ડિગ્રી તેમજ નવસારીમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। અંબાલા પટેલે કહ્યું કે ઠંડી ભૂકા બોલાવશે તો સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે। તેવામાં હવામાન નિષ્ણાત અંબાલા પટેલે આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી કરી છે। તો તેમની આગાહી અનુસાર ડિસેમ્બર મહિનામાં ઠંડી ભૂકા બોલાવશે તો ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે, જેમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં તાપમાનનો પારો 12 થી 14 ડિગ્રી સુધી પહોંચી જશે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીમાં ઠૂંઠવાશે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ગુજરાતમાં આરોગ્યનો બન્યો નવો કડક કાયદો તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલના રોજ ગાંધીનગર ખાતે ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી। તો આ બેઠકમાં ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની પ્રવર્તમાન જોગવાઈઓ તેમજ આ અધિનિયમ હેઠળ જરૂરી સુધારા તેમજ પ્રવર્તમાન સમયમાં થઈ રહેલી હોસ્પિટલના રજિસ્ટ્રેશન સંદર્ભે વિગતવાર સમીક્ષા પણ કરાઈ હતી। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં વાવાઝોડા અને માવઠાની આગાહી છે તો રાજ્યમાં અંબાલા પટેલે ફરી એકવાર કાતિલ ઠંડી સાથે આગાહી કરી છે। તો તેઓએ જણાવ્યું છે કે ગુજરાતમાં ફેંગલ વાવાઝોડાની અસર વર્તાશે। તો આ સાથે જ વાવાઝોડાની અસર બંગાળની ખાડીમાં થઈ છે તો બંગાળની ખાડીમાં અસર થતાં ગુજરાતમાં જ તેની અસર જોવા મળશે। તો આ સિવાય રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે। તો આ વાદળછાયું વાતાવરણ 4 થી લઈને 8 ડિસેમ્બર સુધી રહે તેવી આગાહી છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર, પીએમ મોદી આજે પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ લોન્ચ કરશે। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારની પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ આજથી શરૂ થવા જઈ રહી છે તો પીએમ મોદી તેની શરૂઆત કરશે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને દેશની ટોચની 500 જેટલી કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની તક આપવામાં આવશે। તો આમાં દર મહિને 5,000 રૂપિયાનું ઇન્ટર્નશીપ ભથ્થું તેમજ 6,000 રૂપિયા એક સાથે આપવામાં આવશે। તો રોજગારીની તકો માટે 12 મહિનાનો અનુભવ પણ મળશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઐતિહાસિક એલિસ બ્રિજનું રિનોવેશન શરૂ થયું। જ્યાં દોસ્તો આઝાદી પૂર્વે અંગ્રેજોએ સાબરમતી નદી ઉપર બનાવેલા ઐતિહાસિક ગણાતા એલિસ બ્રિજના રિનોવેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તેની હેરિટેજ વેલ્યુ પણ જળવાઈ રહે તે પ્રકારે તેનું નવીનીકરણ કરવામાં આવશે। તો તેમ છતાં સ્ટે કમિટીએ ચેરમેને જણાવ્યું હતું કે 130 વર્ષ પહેલા 14 લાખમાં બનેલા 14 સ્પાન અને આર્ચ ટાઈપ તથા બો સ્ટ્રિંગ ટાઈપનો સ્ટીલ સ્ટ્રક્ચરનો બ્રિજ વર્ષોથી એલિસ બ્રિજ તરીકે ઓળખાય છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે શરૂ થશે આ યોજના। તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઇન એડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા આપવામાં આવશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત મિશન અંતર્ગત આ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધનમાં થયો ડખો તો કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે મતભેદ। જ્યાં દોસ્તો સંસદમાં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં ડખો થયો હોય તેવું લાગી રહ્યું છે। તો ગઈકાલે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ ઇન્ડિયા ગઠબંધનના બ્લોકના નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલય ઉપર પહોંચ્યા પરંતુ ટીએમસીને આ બેઠકથી દૂર રહી છે। તો ટીએમસી નેતાઓનું પણ કહેવું છે કે વિપક્ષી અદાણીના મુદ્દાઓ પર અટવાયેલો છે જ્યારે અમે લોકોના મુદ્દા ઉઠાવવા માંગીએ છીએ। તો કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ઘણા બધા મુદ્દાઓ વિશે મતભેદ થયા છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ ફસાયા તો મોટું સંકટ। જ્યાં દોસ્તો કેનેડામાં રહેતા લગભગ 7 લાખથી વધારે વિદેશી વિદ્યાર્થીઓને દેશ છોડવો પડી શકે છે જેમની વર્ક પરમિટ પૂરી થઈ છે અને તેમને પરત આવવું પડે તેવી શક્યતા છે। તો કેનેડા વર્ષ 2024માં સ્ટુડન્ટ પરમિટમાં 35% અને 2025માં વધુ 10%નો ઘટાડો કરવાનો નિર્ણય થઈ શકે છે।
તો ખાસ કરીને કેનેડામાં કાયમી વસવાટ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ચિંતાની વાત છે, જેમાં સૌથી વધારે પંજાબી વિદ્યાર્થીઓ છે અને ત્યારબાદ હરિયાણા અને ગુજરાતનો નંબર પણ આવે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફરી એકવાર ખેડૂત આંદોલન તો ભયંકર ટ્રાફિક જામ તો 4000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। જ્યાં દોસ્તો ગઈકાલે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં હજારો ખેડૂતો નોઈડાથી દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે। તો તેઓ નોઈડાથી દિલ્હીના સંસદ ભવન સુધી વિરોધ કૂચ કરશે, તો જેને લઈને નોઈડા દિલ્હીને જોડતા હાઈવે છાવણીમાં બદલાયો છે। તો ઘણી જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવી રહી છે। તો ટ્રાફિક પોલીસે એડવાઇઝરી પણ જારી કરી છે। તો યુપીમાં દિલ્હીમાં બોર્ડર ઉપર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે। તો લગભગ 4000 જેટલી સૈનિકો પણ તૈનાત કરવામાં આવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। એપ્રિલ અને સપ્ટેમ્બર માસમાં એફડીઆઈનું રોકાણ 45% વધ્યું। જ્યાં દોસ્તો ભારતમાં એપ્રિલ તેમજ સપ્ટેમ્બરમાં 2024માં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે એફડીઆઈ 45% વધીને $29.79 બિલિયન થયું છે, જે એપ્રિલ અને સપ્ટેમ્બર 2023માં $20.5 બિલિયન હતું। તો એફડીઆઈ સર્વિસ, કોમ્પ્યુટર સોફ્ટવેર, હાર્ડવેર તેમજ ટેલિકોમ, ફાર્મા અને કેમિકલ્સ જેવા ક્ષેત્રમાં ભારે રોકાણ કર્યું છે। તો ભારતમાં રોકાણ કરનારા મોટા દેશોમાં મોરિશિયસ, સિંગાપુર, યુએસ તેમજ નેધરલેન્ડ અને યુએસએનો સમાવેશ થાય છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સદભાવના વૃદ્ધાશ્રમ માટે 120 કરોડનું દાન એકત્ર થયું। જ્યાં દોસ્તો રાજકોટમાં જામનગર રોડ પર દેશનું સૌથી મોટું સદભાવના વૃદ્ધાશ્રમ નિર્માણ પામી રહ્યું છે। તેના લાભાર્થે રેસકોર્સ મેદાનમાં મોરારજી બાપુના રામકથા યોજાઈ હતી। તો ગઈકાલે કથાનું સમાપન પણ થયું હતું। ત્યારબાદ મળતી માહિતી અનુસાર રામકથા દરમિયાન 60 કરોડ રૂપિયાનું દાન એકત્ર થયું છે। તો આ ઉપરાંત ભૂમિપૂજન વખતે 60 કરોડનું દાન એકઠું થયું છે। તો આમાં 300 કરોડના ખર્ચે બનાવનારા વૃદ્ધાશ્રમ માટે 120 કરોડનું દાન એકત્ર થયું છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર 125 લાખ મેટ્રિક ટન વેસ્ટનો નિકાલ કરીને અમદાવાદ પ્રથમ ક્રમે। જ્યાં દોસ્તો રાજ્યમાં એક દિવસમાં સરેરાશ 28 મેટ્રિક ટન ઘરગથ્થુ ઘન કચરો એકત્રિત કરવામાં આવે છે, જે પૈકી સરેરાશ 25 મેટ્રિક ટન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિ ઢબે યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે। તો આ કચરાને રિસાયકલિંગ કરીને તેનો ખાતર બનાવવામાં આવે છે। તો છેલ્લા 3 વર્ષમાં ગુજરાતથી અંદાજિત 30,073 મેટ્રિક ટન કચરાને એકત્રિત કરીને 27,735 મેટ્રિક ટન ધન કચરાને ખાતર બનાવવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, કેજરીવાલે કહ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થાય। જ્યાં દોસ્તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું કે આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે। તો કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં થાય। તો દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે, એટલે કે આવતા વર્ષ જાન્યુઆરીમાં ગમે ત્યારે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। જ્યારે ફેબ્રુઆરીમાં ચૂંટણી થશે તો નવી સરકાર પણ બનશે। ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો 500 પોઈન્ટના વધારા સાથે શેર બજાર બંધ થયું। તો ગયા અઠવાડિયામાં પ્રથમ ટ્રેડિંગ સેશન્સના દિવસે 445 પોઈન્ટના વધારા સાથે 80,248 અંક ઉપર બંધ થયો। તો નિફ્ટીમાં પણ 144 પોઈન્ટના વધીને 24,276ની સપાટીએ બંધ થયો હતો। તો સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા, જ્યારે 9 શેર ઘટ્યા, જ્યારે નિફ્ટીમાં 50 શેરોમાંથી 31 વધ્યા, જ્યારે 18 શેર ઘટ્યા હતા। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સીજીઆઈ ચંદ્રચૂડ દેશમાં આગ લગાવીને રિટાયર થયા। જ્યાં દોસ્તો શિવસેના એટલે કે ઉદ્ધવ નેતા સંજય રાઉતે વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। તો તેમણે સુપ્રીમ કોર્ટના અને પૂર્વના સીજીઆઈ ચંદ્રચૂડ ઉપર આંગળી ઉઠાવી છે। તો તેમણે કહ્યું કે અજમેર હોય કે યુપીનું સંભલ, સીજીઆઈ ચંદ્રચૂડ દેશમાં આગ લગાવ્યા બાદ રિટાયર થયા છે। તો ગઈકાલે દેશની જે હાલત છે તેના માટે સુપ્રીમ કોર્ટે જવાબદાર છે। જસ્ટિસ ચંદ્રચૂડની આની જવાબદારી લેવી જોઈએ। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, પદ છોડતા પહેલા બાઇડનની મોટી ચાલાકી। જ્યાં દોસ્તો પદ છોડતા પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાના પુત્ર હન્ટરને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીના મામલામાં માફી આપી દીધી છે। તો બાઇડને કહ્યું કે જ્યારથી મેં રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે, મેં કહ્યું હતું કે હું ન્યાય વિભાગના નિર્ણયોમાં હસ્તક્ષેપ નહીં કરું। તો મેં મારું વચન પાળ્યું, પણ હન્ટરને નિશાન બનાવવામાં આવી રહ્યો હતો। તો મને લાગે છે કે અમેરિકનો સમજી શકીશ કે પિતા અને રાષ્ટ્રપતિને આ નિર્ણય કેમ લીધો।
ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર ગુજરાતમાં ઈડીની ટીમનું મેગા સર્ચ ઓપરેશન. જ્યાં દોસ્તો ગુજરાતમાં ઈડીની ટીમનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો રાજ્યના 19 જેટલા સ્થળો પર ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ 1 કરોડની રોકડ ઈડીની ટીમે જપ્ત કર્યા છે. તો સરકારી નાણાંનો દુરુપયોગ સંદર્ભે ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે રેડમાં ઈડીની ટીમે 1 કરોડ રોકડ રકમ પણ જપ્ત કરી છે. તેમજ 1.5 કરોડની સંપત્તિ પણ ટાંચમાં લીધી છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચાર. માર્કેટમાં દર ચોથા રોકાણકાર મહિલા છે. જ્યાં દોસ્તો ભારતીય શેર બજારમાં રોકાણ કરતી મહિલાઓની સંખ્યા વધી છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEના ડેટા અનુસાર ઓક્ટોબર 2024 સુધીમાં દેશમાં વ્યક્તિગત રોકાણકારોની સંખ્યા 10.95 કરોડ હતી, જેમાંથી 2.52 કરોડ અથવા તો 23.9% મહિલાઓ છે. એટલે કે દરેક ચોથો રોકાણકાર મહિલા છે. તો ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોમાં મહિલા રોકાણકારોની સંખ્યા વધારે છે.